હેલો મિત્રો, ગુડ મોર્નિંગ। આજે હતો શનિવાર અને જો ગાંધીનગરનું વાતાવરણ હિલ સ્ટેશન જેવું હતું અને વિસનગરનું પણ વાતાવરણ ભાઈ કમ હતું નહીં। અને અમે આજે જઈ રહ્યા હતા ખદલપુર। તો આજે ગાડી વાળી લીધી હતી ભાઈ બજાર બાજુથી અને બજારમાં સવારમાં દુકાનો ખુલ્લી ન હતી તો એકદમ ખાલી ખાલી બજાર લાગતું હતું। આવું દ્રશ્ય કાં તો રાત્રે અને સવારમાં જ જોવા મળે છે, બાકી વિસનગરનું બજાર તો ભરેલું જ સારું લાગે છે। શું કહેવું મિત્રો, કોમેન્ટ કરીને કહેજો। અને આજે શનિવાર હતો તો ભીડ ભંજન હનુમાન દાદાએ પણ ખૂબ જ ભીડ હતી, તમે જોઈ શકો છો। અહીંયા પણ એટલું સત છે અને આવી ગયા અમે કાંસા ચોકડી આગળ। વરસાદના કારણે આજુબાજુ પાણી તો થોડું ભરેલું જ હતું, પણ નાસ્તો તો કરવાનો જ હતો। કોણે અહીંયા ઇન્દોરના પ્રખ્યાત પૌવા ખાધા છે કોમેન્ટ કરીને જરૂર કહેજો। આજુબાજુ જો વાતાવરણ પણ એવું, પાણી પણ ભરેલું હતું, કારણ કે ખાડા ખૈયા તો વિસનગરમાં રહેવાના જ। અહીંયા આ ભાઈ ઝટપટ પૌવા બનાવી રહ્યા હતા અને ફર્સ્ટ અમે મંગાવી લીધા હતા સંભાર પૌવા। સંભાર પૌવા કોણે ટ્રાય કર્યા છે કહેજો। અહીંયા અલગ અલગ વેરાયટીના પૌવાને ખૂબ જ ટેસ્ટી હોય છે। મેં મસાલા પૌવા મંગાવ્યા અને પછી મંગાવ્યા દહીં પૌવા। દહીં પૌવા પણ એટલા જ ટેસ્ટી હતા। ભરપેટ નાસ્તો કર્યા પછી અમે જઈ રહ્યા હતા ખદલપુર। કોણે ત્યાં નાસ્તો કર્યો છે એ કોમેન્ટ કરીને જરૂર કહેજો। અને પહોંચી ગયા અમે દોયલા હનુમાન દાદાએ। સવારમાં નેચર ભર્યું વાતાવરણ અને એકદમ શાંતિ હતી અહીંયા, ખૂબ જ મસ્ત વાતાવરણ હતું। પછી તમે પણ કરી લો દાદાના દર્શન। મળીએ બીજા બ્લોગમાં।